સમાચાર જામનગરથી, જ્યાં દરિયાઈ સુરક્ષાને લઈને દબાણોને દૂર કરવામાં આવ્યા છે। અનધિકૃત ધાર્મિક દબાણોને આ વખતે તોડી પાડવામાં આવ્યા। મરીન સિક્યોરિટી તેમજ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી માટે તે જોખમરૂપ હતા। બાયોડાયવર્સિટી તેમજ મેનગ્રુવને જોખમરૂપ હતા દબાણો। વિવિધ સ્થળના કુલ 7 અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના સંકલનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। 10 વર્ષથી વધુ વર્ષોથી ગેરકાયદે રીતે આ તમામે અહીંયા કબજો જમાવ્યો હતો। 15,000 સ્ક્વેર ફૂટ જમીનમાં કરાયું હતું 9,000 સ્ક્વેર ફૂટ બાંધકામ અને હવે તે તમામને દૂર કરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો જુઓ, પહેલા અને પછીના દ્રશ્યો છે, જ્યાં પહેલા એક ધાર્મિક દબાણ હતું અને ત્યારબાદ તેને તોડીને મેદાન કરી દેવામાં આવ્યું છે। પહેલા અલગ અલગ આ ધાર્મિક દબાણો હતા, ક્યાંક મંદિર હતી, ક્યાંક મસ્જિદ હતી, ક્યાંક મજારો હતી અને હવે આ તમામને તોડીને ત્યાં મેદાન કરવામાં આવ્યું છે। આ એ તમામ દબાણો ગેરકાયદે હતા, ધાર્મિક દબાણો હતા અને ક્યાંક ને ક્યાંક જોખમરૂપ હોય તેને લઈને 7 અનધિકૃત આ ધાર્મિક દબાણોને ખાલી કરી તે આખી જગ્યાને સાફ કરવામાં આવી છે। સરકારી જમીન હોય અને ક્યાંક ને ક્યાંક મરીન તેને સુરક્ષાને લઈને આ દબાણો છે તેને ખાલી કરવામાં આવ્યા છે। અનધિકૃત ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અનેક વખત ગેરકાયદે દબાણોને દૂર કરવાનું કામગીરી પહેલા પણ ચાલી હતી અને આપને જણાવી દઈએ કે મરીન સેન્ચ્યુરી તેમજ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી માટે આ દબાણો જોખમરૂપ હોય। બાયોડાયવર્સિટી તેમજ મેનગ્રુવને પણ જોખમરૂપ આ દબાણો હતા અને એટલા માટે તેને દૂર કરવામાં આવ્યા। જામનગરના જે દરિયાકાંઠા છે ખૂબ સંવેદનશીલ છે। ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમે વધારે ધાર્મિક દબાણ હતા। કાલે રાત્રે જે જામનગરના વન વિભાગ છે, જંગલ ખાતા છે, આને સાથે મળીને અને 8 જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા આને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો। કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને, શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે। એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા, જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવ્યા। તો આ ધાર્મિક દબાણો જે જોખમરૂપ હોય અને તેને લઈને જ આ દૂર કરવામાં આવ્યા છે અને શક્યતા એવી પણ કે જો વધુ દબાણો આગળ હોય તો તેને પણ દૂર કરવામાં આવશે। મહત્વની વાત છે કે બાયોડાયવર્સિટી પાર્ક અને આ સાથે જ અલગ અલગ જે જગ્યાઓ છે તેને જોખમરૂપ એ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। મંદિર હોય, મસ્જિદ હોય, મજારો હોય એ તમામને હવે ખાલી કરી આખો જે વિસ્તાર છે તેને સાફ કરવામાં આવ્યો છે। એ બધા દબાણ આપણે છેલ્લા 1-1.5 મહિનાની દરમિયાનમાં એ લોકોને જરૂરી નોટિસ પણ આપી 478 1 હેઠળ, ત્યારબાદ 478 2 હેઠળ પણ નોટિસ આપી અને જરૂરી હુકમો કરવામાં આવેલ હતા। આના અનુસંધાનમાં મોટાભાગના લોકો જે ઘરો ખાલી કરી ચૂક્યા હતા અને એમની પ્રોપર્ટી એમણે છોડી દીધેલી હતી આપણી નોટિસ અને હુકમને માન આપીને, એ બધાનું આજે મોટાભાગે આપણે ડિમોલિશન કર્યું છે અને આશરે 100 જેટલા આવાસોને આજે આપણે જે નદીના પટમાં બાંધેલા છે એ 3 લોકેશન ઉપરથી આજે દૂર કરવામાં